અક્ષર સ્કૂલમાં ઓનલાઈન લેક્ચરમાં ધોરણ 5 વિષય ઇંગ્લિશ બરાબર. આપણે પહેલી લિટલ સ્ટેપ 1 2 3 આપણે શીખી ગયા આગળ. હવે બીજો પાઠમાં લિટલ સ્ટેપ્સ 4 5 6 બરાબર. બીજો પાઠ આપણે શીખશું 4 5 6 લિટલ સ્ટેપમાં. હવે આગળ જોઈએ તો પહેલા એક્ટિવિટી 1 છે બરાબર. એમાં છે રાઇમ્સ. આપણે એક્ટિવિટી 2 જે પહેલો પાઠ હતો એમાં પણ એક્ટિવિટી 1 માં આપણે રાઇમ્સ શીખી ગયા. રાઇમ્સ એટલે કે કાવ્ય અથવા તો કવિતા. આપણે ગુજરાતીમાં જેમ બોલીએ છીએ કે કવિતા બરાબર, એવી રીતે રાઇમ્સ. સાંભળો, દોહરાવો અને અભિનય કરીને ગાઓ. એટલે કે સાંભળો તમે આ કવિતા અને એની સાથે અભિનય કરી અને ઘરે ગાવાની છે તમારે અને શીખવાનું છે. શું કહે છે આગળ એમાં જોઈએ આપણે. વેર ઇઝ થમ્પકિન. થમ્પકિન પહેલા તો હું તમને એનો પરિચય આપી દઉં કે આ રાઇમ્સમાં શું કહેવા માંગે છે. આપણા 5 આંગળા હોય છે. થમ્બ એટલે કે અંગૂઠો. થમ્પકિન જો પહેલું જો વાક્ય વેર ઇઝ થમ્પકિન એટલે થમ્પકિન ક્યાં છે. વેર એટલે ક્યાં બરાબર. થમ્પકિન ક્યાં છે એટલે કે અંગૂઠો ક્યાં છે એમ પૂછે છે. હિયર આઈ એમ, હું અહીંયા છું એ બોલે છે થમ્પકિન કે હું અહીંયા છું. હાઉ આર યુ ટુડે સર. હાઉ આર યુ ટુડે સર એટલે એના સર કે છે, સર આવે છે એટલે એને કહે છે કે આજે તમે કેમ છો. હાઉ આર યુ તમે ક્લાસમાં ટીચર કે શિક્ષક આવે એ કહે છે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પછી શિક્ષક તમને પૂછે હાઉ આર યુ, તમે કહો છો કે ફાઇન, થેન્ક યુ બરાબર. એવી જ રીતે હાઉ આર યુ ટુડે સર આજે તમે કેમ છો સર. વેરી વેલ, થેન્ક યુ બહુ ઘણું સારું છે અથવા બહુ સારું છે, તમારો આભાર. વેર ઇઝ પોઇન્ટર. પોઇન્ટર એટલે આપણા બીજા નંબરની આંગળી છે અને પોઇન્ટર કહે છે બરાબર કે વેર ઇઝ પોઇન્ટર. હિયર આઈ એમ, હું અહીંયા છું. હાઉ આર યુ ટુડે સર આજે તમે કેમ છો સાહેબ અથવા સર. વેરી વેલ, થેન્ક યુ બરાબર. એટલે કે છે કે મને ઘણું સારું છે, તમારો આભાર. પછી કહે છે કે વેર ઇઝ ટોલમેન. ટોલમેન એટલે આ જે વચ્ચેની આંગળી હોય છે એને ટોલમેન કહે છે 5 આંગળીમાં. થમ્પકિન, પોઇન્ટર, ટોલમેન. હવે બરાબર કે વેર ઇઝ ટોલમેન એટલે કે મોટી આંગળી ક્યાં છે તો કે હિયર આઈ એમ, હું અહીંયા છું. હાઉ આર યુ ટુડે સર આજે તમે કેમ છો. હાઉ આર યુ એટલે આજે તમે કેમ છો. વેરી વેલ, થેન્ક યુ ઘણું સારું છે, તમારો આભાર. વેર ઇઝ રિંગમેન. હવે કહે છે કે રિંગમેન એટલે કે આપણે જે વીંટી પહેરીએ છીએ અહીંયા બરાબર. રિંગમેન એટલે કે વીંટી જે પહેરીએ છીએ એ આંગળી છે. એમ કે વેર ઇઝ રિંગમેન તો કે હિયર આઈ એમ, હું અહીંયા છું. પછી હાઉ આર યુ ટુડે સર તમને કેમ છો સર આજે. વેરી વેલ, થેન્ક યુ ઘણું સારું છે, તમારો આભાર. બહુ સારું છે અથવા ઘણું સારું છે. વેર ઇઝ પિંકી. હિયર આઈ એમ. પિંકી એટલે છેલ્લી નાનીકડી આંગળી આપણી હોય છે, ટટલી આંગળી આપણે બોલીએ છીએ જેને એ બરાબર. તો એ છે કે વેર ઇઝ પિંકી તે પિંકી ક્યાં છે. હિયર આઈ એમ, હું અહીંયા છું. પછી હાઉ આર યુ ટુડે મેમ્સ. એને કહે છે સર અત્યાર સુધી કહેતા હતા હવે મેમ છે એટલે કે મેડમને કહે છે કે કેમ છે બરાબર. તો કહે છે વેરી વેલ, થેન્ક યુ સારું છે અથવા તો ઘણું સારું છે આજે અને તમારો આભાર. આવી રીતે 5 આંગળીને ઇન્ટ્રોડક્શન કરાવે છે. થમ્પકિન, પોઇન્ટર, ટોલમેન, રિંગમેન અને શું કહે છે પિંકી બરાબર. આ 5 આંગળીઓની આમાં રાઇમ્સમાં આવે છે જે તમે શીખા. હવે આગળ જોઈએ આપણે એક્ટિવિટી 2 છે જે એમાં સ્ટોરી છે. ચિત્ર જુઓ અને વાર્તા સાંભળો. સ્ટોરી એટલે વાર્તા. ચલો આપણે આગળ જોઈએ. એક્ટિવિટી 2 ચિત્ર જુઓ અને વાર્તા સાંભળો. સ્ટોરી એટલે આપણે પહેલા જ મેં તમને કીધું વાર્તા. ચિત્ર વાર્તા છે. તમને ચિત્ર આપેલા છે અને સાથે એની વાર્તા પણ આપેલી છે. આપણે સ્ટાર્ટ કરશું તો અહીંયાથી જોઈએ આપણે શરૂઆત ક્યાંથી થાય છે. જુઓ
મુની એન્ડ ચુની આર ફ્રેન્ડ્સ. હવે મુની અને ચુની છે બે વ્યક્તિની વાત છે. એક છોકરી છે અને એક એના સાથમાં નાનકડી બિલાડી જેવી છે. બરાબર. એ ઘરમાં ઘણા લોકો બિલાડી ને કૂતરું ને એવું પાળતા હોય ને, પપી કેટ્સ ને, બરાબર. ઘણા એને બહુ ગમતા હોય તો એ લોકો ઘરમાં રાખતા હોય છે બિલાડી કે કૂતરા ને એવું પાળે છે. ગામડામાં ગાય ભેંસ હોય પાળેલા, બરાબર, એવી રીતે પાલતુ પ્રાણી. તો કે છો મુની એન્ડ ચુની આર ફ્રેન્ડ્સ. મુની અને ચુની બંને બહેનપણીઓ છે અથવા મિત્ર છે. ફ્રેન્ડ્સ એટલે મિત્ર. they live together. તેઓ એકબીજા સાથે રહે છે. ટુગેધર એટલે એકબીજા સાથે રહે છે. મુની લવ્સ ચુની એન્ડ ચુની લવ્સ મુની. મુની ચુનીને પ્રેમ કરે છે અને ચુની મુનીને પ્રેમ કરે છે. તેઓ એકબીજાને પ્રેમ કરે છે. બરાબર. આખું વાક્ય શું થાય છે તો કે મુની એન્ડ ચુની આર ફ્રેન્ડ્સ. they live together. મુની loves ચુની એન્ડ ચુની loves મુની. આખું ગુજરાતી જુઓ તમે તો ચુની અને મુની બંને બહેનપણીઓ છે. બરાબર. તેઓ એકબીજા સાથે રહે છે અને એકબીજાને પ્રેમ કરે છે. હવે આગળ જુઓ. બરાબર. હવે નવું ચિત્ર જુઓ. પહેલા એમાં સૂતી છે મુની અને ચુની ઊભી છે એવી રીતે. ચુની ઓલવેઝ ગેટ્સ અપ અર્લી. ચુની ઓલવેઝ, ઓલવેઝ એટલે હંમેશા, અર્લી એટલે વહેલું, સવારમાં વહેલા ઉઠતા હોય ને અર્લી મોર્નિંગ. બરાબર. હું સવારે વહેલી, આઈ ગેટ અપ અર્લી મોર્નિંગ, હું સવારે વહેલી ઉઠું છું, આપણે એમ કહી શકીએ. એવી જ રીતે ઓલવેઝ એટલે હંમેશા. શું કહે છે કે ચુની ઓલવેઝ ગેટ્સ અપ અર્લી. ચુની હંમેશા રોજ સવારે વહેલી ઉઠી જાય છે. she comes out from her little bed. તે comes out એટલે એના નાના બેડ એટલે કે પથારી આપણે કહીએ છીએ ને, પલંગ. બરાબર. કે છે કે she comes out from her little bed. તેણી પોતાના નાના પલંગમાંથી બહાર આવી જાય છે. કમ આઉટ એટલે બહાર આવે છે. then she wake up મુની too. then એટલે પછી તે કોને ઉઠાડે છે? wake up એટલે ઉઠાડવું. બરાબર. કોને ઉઠાડે છે તો કે મુનીને. અને ટુ એટલે પણ. તે પછી મુનીને પણ ઉઠાડે છે. સવારે પહેલા ઉઠી જાય છે પોતે વહેલી. જો ચુની ઓલવેઝ ગેટ્સ અપ અર્લી. ચુની રોજ સવારે વહેલી ઉઠી જાય છે. તે પોતાના પલંગમાંથી બહાર આવે છે. નાનકડા પલંગમાંથી બહાર આવે છે અને કોને ઉઠાડે છે? મુનીને. બરાબર. then she wake up મુની too. પછી તે મુનીને પણ ઉઠાડે છે. સમજાઈ ગયો આખો પેરેગ્રાફ? શું કહે છે તો કે ચુની ઓલવેઝ ગેટ્સ અપ અર્લી. ચુની રોજ સવારે વહેલી ઉઠે છે. ઓલવેઝ એટલે હંમેશા અને અર્લી એટલે વહેલું. શબ્દો યાદ રાખવાના છે, સ્પેલિંગ. બરાબર. she comes out from her little bed. તે પોતાના નાના પલંગમાંથી બહાર આવે છે અને મુનીને પણ ઉઠાડે છે. ચાલો. બરાબર. બે પેરેગ્રાફ કમ્પ્લીટ. હવે આગળ જોઈએ આપણે. આગળના પેરેગ્રાફમાં શું કહે છે જો. બ્રશ કરે છે મુની. ચુની અહીંયા બેઠી છે એવું દેખાડે છે. ચિત્ર એવું દેખાય છે. આપણે જોઈએ આગળ કે એવરી ડે મુની ક્લીન્સ હર ટીથ એન્ડ ટેક્સ એ બાથ. પેલા શબ્દો નવા જોઈ લો. બાથ એટલે નાહવું. તમે રોજ નાહવા જાઓ છો ને, સવારે નાહીને સ્કૂલે કેમ આવતા હોય એવી રીતે નાહવા કે છે. હર ટીથ ક્લીન, ક્લીન એટલે ચોખ્ખું, સ્વચ્છ, અને ટીથ એટલે દાંત. બરાબર. દાંત સાફ કરવા. ક્લીન્સ હર ટીથ એટલે પોતાના દાંત સાફ કરે છે. એન્ડ ટેક્સ, ટેક્સ એટલે લેવું, અને બાથ એટલે નાહવું. બરાબર. હવે આખું વાક્ય જુઓ તમે પહેલા. એવરી ડે મુની ક્લીન્સ હર ટીથ એન્ડ ટેક્સ એ બાથ. એવરી ડે એટલે રોજ, દરરોજ. મુની સવારે પોતાના દાંત સાફ કરે છે અને નાહવા જાય છે અથવા નાહી છે. બરાબર.
ચુન્ની ડઝ નોટ ક્લીન હર ટીથ. ચુન્ની છે એ પોતાના દાંત સાફ કરતી નથી. ડઝ નોટ એટલે કરતી નથી. સાદા વર્તમાનકાળનો નકારનો રૂપ થાય ડઝ નોટ. સી ટેક્સ બાથ ઇન એ ટબ. તેણી ટબમાં બેસીને નાહી લે છે. જો અહીંયા તમને ટબ જેવું ચિત્ર છે બતાવ્યું છે, એની અંદર બેઠી છે, દેખાય છે ચુન્ની, બરાબર. એ સીધી ટબમાં બેસીને નાહી લે છે, પોતાના દાંત સાફ કરતી નથી. ચાલો આગળ જુઓ હવે. મુની એન્ડ હર ફેમિલી પ્રે ટુ ગોડ. મુની એન્ડ હર ફેમિલી. ફેમિલી એટલે કુટુંબ, બરાબર. પોતાનું આખું જે ઘરમાં જેટલા વ્યક્તિઓ ભેગા થાય એને ફેમિલી કહેવાય. આપણા ઘરમાં આપણે કેટલા વ્યક્તિ છીએ, અથવા તો આપણા દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, બરાબર. એવી રીતે આખું કુટુંબ ભેગું હોય એને ફેમિલી કહેવાય. અત્યારે તો જોઈન્ટ ફેમિલીમાં કોઈ રહેતા નથી, પણ પહેલાના વખતમાં તો બધા જોઈન્ટ ફેમિલીમાં જ રહેતા. એટલે આખા ઘરમાં કેટલા બધા માણસો હોય, કાકા કાકી, દાદા દાદી, મમ્મી પપ્પા, ભાઈજી ભાભુ હોય, બરાબર. એવી રીતે ઘણા બધા વ્યક્તિઓ રહેતા જોઈન્ટ ફેમિલીમાં. અત્યારે તો બધા સિંગલ ફેમિલી રહે છે, એટલે મમ્મી પપ્પા હોય ને એક અથવા બે બાળક હોય, બરાબર. એટલે કે છે મુની એન્ડ હર ફેમિલી પ્રે ટુ ગોડ. મુની અને તેનું કુટુંબ અથવા તેના ઘરના બધા સભ્યો પ્રે એટલે પ્રાર્થના કરવી, બરાબર. ટુ ગોડ, ગોડ એટલે ભગવાન. મુનિ અને તેના આખા ઘરના બધા વ્યક્તિઓ, એનું ફેમિલી, ભગવાનને પ્રાર્થના કરે છે. ચુન્ની ઓલ્સો ક્લોઝિસ હર આઈઝ એન્ડ જોઇન્સ ધેમ. ચુન્ની છે ઓલ્સો, આ નવો શબ્દ ઓલ્સો એટલે પણ. ચુન્ની પણ ક્લોઝિસ હર આઈઝ આંખો બંધ કરે છે. ક્લોઝ એટલે બંધ કરવું, ક્લોઝિસ બંધ કરે છે, એસ લગાડેલું છે. હર આઈઝ એન્ડ જોઈન ધેમ પોતાની આંખો બંધ કરે છે અને તેઓની સાથે જોડાઈ જાય છે. જોઈન એટલે તેને સાથે જોડાવું. આપણે એકબીજા સાથે જોડાઈ કેમ જઈએ છીએ એવી રીતે, બરાબર. આપણે કીધું ને એની વાત કરતા હોય અથવા તો એના ક્લાસમાં આપણે એન્ટર થાય ને એનો જે લેક્ચર આવતો એમાં જોઈન થઈ જાય એમ. એટલે કે જોઈન્સ તેમ, તેમની સાથે પ્રાર્થના કરવા જોડાઈ જાય છે, બરાબર. હવે આગળ જોઈએ આપણે. જો હવેનો ચિત્રમાં શું બતાવ્યું છે એનો પેરેગ્રાફ જોઈએ આપણે. મુની's મધર પ્રિપેર્સ બ્રેકફાસ્ટ ફોર ધેમ. મુનીના મમ્મી, મધર એટલે મમ્મી, બરાબર, માતા. પ્રિપેર્સ, પ્રિપેર એટલે તૈયાર કરવું, બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો. પ્રિપેર્સ બ્રેકફાસ્ટ ફોર ધેમ, તેમના માટે તેના મમ્મી સવારમાં નાસ્તો તૈયાર કરે છે. તમે રોજ સ્કૂલે આવો ત્યારે તમારા મમ્મી પણ તમને નાસ્તો તૈયાર કરી દે છે ને, બરાબર. પ્રિપેર એટલે તૈયાર કરવું, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો. મુનીના મમ્મી રોજ સવારે નાસ્તો તૈયાર કરે છે તેમના માટે. નવા શબ્દમાં બ્રેકફાસ્ટ એટલે નાસ્તો કરવો સવારે, બરાબર. પછી બપોરનું જમવાનું હોય એને લંચ કહેવાય અને રાતે જમીએ એને ડિનર કહેવાય, બરાબર. આ ત્રણેય શબ્દ તમારે યાદ રાખવાના છે. આગળ જુઓ. મુની ડઝ નોટ ડ્રિંક ટી. મુની, ટી એટલે ચા, મુની ચા પીતી નથી. ડ્રિંક એટલે પીવું, બરાબર. મુની ડઝ નોટ ડ્રિંક ટી, મુની ચા પીતી નથી. સી ટેક્સ એ ગ્લાસ ઓફ મિલ્ક વિથ બ્રેકફાસ્ટ. તે શું કરે છે? ટેક્સ એટલે લેવું, બરાબર. પહેલા તો ટેક એટલે લેવું, મિલ્ક એટલે દૂધ અને ગ્લાસ એટલે ગ્લાસ તો તમે જોયો જ છે. તે રોજ સવારે એક ગ્લાસ દૂધ પીવે છે. ચુની ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ હર બાઉલ. મુની રોજ સવારે એક ગ્લાસ દૂધ પીવે છે. એવી રીતે ચુની પણ પોતાના બાઉલમાં એટલે કે વાટકામાં દૂધ પીવે છે. જો લખેલું છે ચુની ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ હર બાઉલ. જો અહીંયા ચિત્રમાં પણ તમને બતાવે છે બાઉલ જેવું, વાટકા જેવું છે, એની અંદર ચુની દૂધ પીવે છે અને મુની છે અહીંયા ગ્લાસથી દૂધ પીવે છે, બરાબર. આ એમના મમ્મી છે, નાસ્તો બનાવે છે. ચિત્ર આખું તમને બતાવેલું છે એટલે તમને આઈડિયા આવે છે. ચાલો હવે આગળના પેરેગ્રાફ જોઈએ. અહીંયા એટ 10 o'clock એટલે કે 10 વાગ્યે
10 o'clock એટલે 10 વાગ્યે. મુન્ની goes to school. મુન્ની સ્કૂલે જાય છે. goes to school એટલે કે શાળાએ જાય છે 10 વાગે. So ચુની is alone. alone એટલે એકલું થઈ જવું. so એટલે તેથી. so ચુની is alone. તેથી ચુની એકલી થઈ જાય છે. She spends the whole day with Muni's mother. Spends એટલે પસાર કરવું, સમય પસાર કરવો. બરાબર, spends એટલે સમય પસાર કરવો. શું કહે છે કે she spends the whole day with Muni's mother. તે આખો દિવસ મુનિના મમ્મી સાથે સમય પસાર કરે છે. કારણ કે મુનિ છે એ સ્કૂલે વહી જાય છે એટલે તે ચુની એકલી થઈ જાય છે. તો પોતે ક્યાં સમય પસાર કરે છે? તો કે મુનિના મમ્મી સાથે. વિથ એટલે સાથે. બરાબર, અને હોલ ડે એટલે આખો દિવસ મુનિના મમ્મી સાથે પસાર કરે છે. ચાલો આગળ જોઈએ. હવેનું ચિત્ર જુઓ. મુનિ આવેલી છે, એનું બેગ અહીંયા રાખ્યું છે અને સીધી ચુની એને મળવા જાય છે એવી જ રીતે બતાવે છે. હવે જો at 5 o'clock. at 5 o'clock એટલે 5 વાગે. બરાબર. ચુની waits for her friend at the doorstep. ચુની છે વેટ એટલે રાહ જોવી. આપણે કહીએ ને હું તારે વેઇટ કરતી હતી, હું તારી રાહ જોતી હતી ક્યારની. બરાબર, આપણે બોલતા હોઈએ રાહ જોવી. ચુની વેટ્સ ફોર હર ફ્રેન્ડ એટ ધ ડોર સ્ટેપ. ચુની છે એ પોતાની મિત્રની, ફ્રેન્ડ એટલે મિત્રની રાહ જોવે છે. ક્યાં? ડોર સ્ટેપ એટલે કે દરવાજા પાસે. દરવાજાનું જે પગથિયું હોય ત્યાં બેસી અને પોતાને ફ્રેન્ડ એટલે કે પોતાની મિત્રની રાહ જુએ છે સાંજે 5 વાગે. વેન મુનિ comes. જ્યારે, when એટલે જ્યારે મુનિ આવે છે. comes એટલે આવે છે. she runs towards her. તે તેની પાસે દોડીને જાય છે. runs એટલે દોડીને જાય છે તેની પાસે એકદમ. મુનિ picks her up and hugs her. મુનિ છે એ તેને ઉપાડી લે છે આમ હાથમાં. બરાબર, જો તમને ચિત્રમાં બતાવ્યું છે. અને hugs એટલે આમ ભેટે છે એને, છાતીએ લગાડીને એને ભેટી જાય છે. hugs her તેને ભેટે છે. then she gives her something to eat. પછી તે એને gives એટલે આપવું, something એટલે થોડુંક, eat એટલે ખાવાનું. then એટલે કે પછી તેની તેને થોડુંક જમવાનું અથવા તો નાસ્તો બરાબર આપે છે. 5 વાગે નાસ્તો જ કરવાનો હોય ને, કઈ અટાણે જમવાનું તો હોય નહીં. તમે કેમ સ્કૂલેથી જઈને બપોરે જમો છો ને, સાંજે બપોરની સ્કૂલ હોય તો 5, 6, 5:30 આવતા હોય તો આવીને સીધું કંઈક નાસ્તો કરતા હોય. બરાબર, એવી રીતે કહે છે કે પછી કંઈક થોડુંક એને ખાવાનું આપે છે. હવે આગળનું ચિત્ર જુઓ અને એને સમજીએ. બાળકો છે રમવા જાય છે. at 5:30. 5:30 એટલે સાંજે 5:30 વાગે. મુનિ's friends Rehana, David and Asa come to her house. સાંજે 5:30 વાગે કોણ કોણ આવે છે મુનિના મિત્રો? તો કે રેહાના, ડેવિડ અને આશા. આ ત્રણેય મુનિના મિત્ર છે. એ લોકો મુનિના ઘરે આવે છે. They all like ચુની. તેઓને બધાને ચુની ગમે છે. લાઈક એટલે ગમવું. તેઓ બધાને ચુની ગમે છે. They play with a ball in the garden. તેઓ પ્લે એટલે રમવું, with a ball એટલે કે બોલની સાથે અથવા દડા વડે, બોલ વડે. આ જો ચિત્રમાં બતાવ્યું છે, દડો દેખાય છે. બોલ વડે બધા રમવા જાય છે. આપણે એમ સમજીએ કે they play with a ball in the garden. ગાર્ડન એટલે બગીચો. બરાબર, તેઓ બધા બગીચામાં બોલ વડે રમે છે અથવા બોલની સાથે રમે છે. Sometimes they play hide and seek in their house. Sometimes
એટલે ક્યારે, કોઈ વખત એમ. શું કરે છે? ધે પ્લે હાઈડ એન્ડ સીક. હાઈડ એન્ડ સીક એટલે થપ્પોદા, છુપાઈ જવાનું અને ગોતવા જવાનું. સંતા કુકડી તમે જેને બોલો છો ને ગુજરાતીમાં, થપ્પોદા બોલીએ છીએ આપણે, અથવા સંતા કુકડી. એક જણા દાવ દે છે અને બાકીના બધા સંતાઈ જાય છે, બરાબર. આપણે એને સંતા કુકડી કહીએ છીએ ગુજરાતીમાં. ઇંગ્લિશમાં શું કહેવાય? હાઈડ એન્ડ સીક. ઘણી વખત, સમટાઈમ્સ એટલે ક્યારેક અથવા તો ઘણી વખત તેઓ સંતા કુકડી પણ રમે છે તેમના ઘરમાં, બરાબર. હવે આગળ જોઈએ આપણે. જો હવેના ચિત્રમાંથી જોવાનું છે અને પછી આગળ જોઈએ. આફ્ટર ડિનર. આફ્ટર એટલે પછી, બરાબર. ડિનર એટલે કે રાતના જમ્યા પછી. આફ્ટર ડિનર એટલે રાતના જમ્યા પછી. મેં હમણાં જ તમને કીધું, ડિનર એટલે રાતનું જમવાનું, લંચ એટલે બપોરનું જમવાનું, અને બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો, બરાબર. આફ્ટર ડિનર એટલે કે રાતના જમ્યા પછી મુની does her homework and reads a story book. રાતે જમ્યા પછી મુની શું કરે છે? તો કે does her homework, તેનું હોમવર્ક એટલે ઘરે જે લેશન આપેલું હોય તે ઘરકામ. તમને કેમ રોજ હોમવર્ક મળે છે ને, એવી રીતે એ પણ એનું રાતે હોમવર્ક કરે છે. અને પછી સ્ટોરી બુક એટલે રીડ્સ અ સ્ટોરી બુક એટલે વાર્તાની ચોપડીઓ વાંચે છે. શું કરે છે જમ્યા પછી? તો કે લેસન કરે છે અને વાર્તાની ચોપડી વાંચે છે. ચુની સિટ્સ બિસાઇડ હર. ચુની તેની બાજુમાં બેઠી હોય છે. સમટાઈમ્સ મુની વોચ ટીવી ઓર પ્લે ઓન હર સ્મોલ કીબોર્ડ. ઘણી વખત મુની છે ઈ શું કરે છે? સમટાઈમ્સ એટલે ઘણી વખત, વોચ ટીવી ઘણી વખત ટીવી જોવે છે અને અથવા તો રમે છે. પ્લે કીબોર્ડ, બરાબર, ઓન હર કીબોર્ડ. ઘણી વખત ટીવી જોવે છે અને પછી એના કીબોર્ડમાં રમે છે, કોમ્પ્યુટર ઉપર. ચુની એન્જોયસ ધ મ્યુઝિક. ચુની છે એને શું ગમે છે? એન્જોય એટલે શેમાં આનંદ આવે છે? એને મ્યુઝિક સાંભળવામાં, બરાબર. ચુની મ્યુઝિક સાંભળીને આનંદ કરે છે. હવે આગળ જુઓ. એટ 10 o'clock એટલે કે રાત્રે 10 વાગે મુની ગોઝ ટુ બેડ. મુની પોતાના પલંગ ઉપર જાય છે સૂવા માટે. ગોઝ ટુ બેડ એટલે પલંગ ઉપર સૂવા જાય છે. ચુની ડઝ નોટ લાઈક ટુ સ્લીપ અલોન. ચુનીને એકલું સૂવું ગમતું નથી. ડઝ નોટ લાઈક એટલે કે તેને ગમતું નથી. શું? તો કે એકલા સૂવું. અલોન એટલે એકલું. ચુનીને એકલા સૂવું ગમતું નથી. સી જમ્પ્સ એન્ડ સ્લીપ્સ ઇન મુનીઝ બેડ. જમ્પ એટલે કે તે ઠેકડો મારી અને આવે છે ક્યાં? તો કે મુનીના પલંગમાં, બરાબર. ચુનીને એકલા સૂવું નથી ગમતું એટલે એ ઠેકડો મારી અને મુનીના પલંગ ઉપર આવી જાય છે. આફ્ટર સમ ટાઈમ મુનીઝ પાપા puts Chuni in her special bed. After some time એટલે થોડીક વાર પછી. થોડીક વાર પછી મુન્નીના પપ્પા છે એ આવે છે અને શું કરે છે? puts Chuni એટલે ચુનીને ઉપાડી લે છે, ત્યાંથી પકડી લે છે, ઉપાડી લે છે. એ ક્યાં મૂકી આવે છે? તો કે એના સ્પેશિયલ એટલે ચુનીનો જે પથારી છે, સ્પેશિયલ બેડ એટલે કે એનો ચુનીની જે પથારી છે કરેલી, એનો પલંગ, એની ઉપર એને સુવડાવી દે છે, બરાબર. આખી સ્ટોરી તમને ગમી હશે. ચુની અને મુન્નીની વાર્તા છે, બરાબર. મુન્ની નામની છોકરી છે અને ચુની એની પાલતુ નાનકડી બિલાડી છે. બે બહેનપણીઓ છે, બેન એકબીજાને ચાહે છે. જ્યારે મુન્ની સ્કૂલ જાય છે ત્યારે ચુનીને ગમતું નથી, તો એ શું કરે છે? આખો દિવસ એના મમ્મી સાથે, મુન્નીના મમ્મી સાથે સમય પસાર કરે છે. સાંજે અને મુન્નીની રાહ જોવે છે, બરાબર. પછી સાંજે બે જણા રમવા જાય છે, નાસ્તો કરે છે, જમે છે અને મ્યુઝિક પણ સાંભળે છે અને પછી રાત્રે સૂવા જાય છે,
બરાબર, તમને આ સ્ટોરી પસંદ આવી હશે. કોઈ પણ સ્પેલિંગ નવા હોય, ન આવડે તો આપણે અલગથી લખી અને રાખવાના છે અને પછી પૂછી લેવાના છે. બરાબર, નવા સ્પેલિંગ છે બધા પાકા કરવાના છે અને શીખવાના છે. સ્પેલિંગ પાકા કરશો તો જ ઇંગ્લિશમાં આવડશે આગળ. બાકી પછી મિનિંગ જ આપણને ખબર ન હોય, જ્યારે વાક્યનું કાંઈ સ્પેલિંગનું ગુજરાતી આપણને ન આવડતું હોય તો આખું વાક્ય આપણને સમજાય નહીં. એટલે સ્પેલિંગ પાકા કરવા ફરજિયાત છે. બરાબર.